प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना अंतर्गत गंगा स्वरूपा वृद्धा दिव्यांग सहाय योजना तथा गरीब लाभार्थी परिवारों अंदाजित 2 लाख लाभार्थियों ने विनामूल्य अनाजना लाभ वितरण प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित छेवाड़ाना मानवीना उत्कर्ष माटे सदैव प्रयासरत वैश्विक नेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब, केंद्रीय मंत्री तथा यशस्वी प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल जी, मारा साथी मंत्री श्री कनुभाई देसाई, श्री कुंवरजी भाई बावड़िया, श्री हर्षभाई संघवी, श्री मुकेश भाई पटेल, श्री प्रफुल्ल भाई पानसेरिया, श्री भिखुशी परमार, श्री कुंवरजी भाई हड़पति, सांसद श्री मुकेश भाई दलाल, श्री प्रभुभाई वसावा, राज्यसभा सांसद श्री गोविंद भाई धोलकिया जी, मारा साथी सौ धारासभ्यश्रीओ, मेयर श्री दक्षेश भाई मावाणी, जिला पंचायतना प्रमुख श्रीमती भाविनीबेन पटेल, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, उपस्थित सौ अधिकारीगण, विशाल संख्या में उपस्थित सौ लाभार्थी भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता अने यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी एवा संवेदनशील व्यक्ति छे के तेमणे हमेशा जीव मात्रना कल्याण अने सेवाने अग्रमता आपी छे। मूगा अबोला पशु जीव होय के आपणी विरासत समान वन्य जीव प्राणी सृष्टि होय, वडाप्रधानश्रीए प्रत्येक जीवनी काळजी राखी छे। हमणां ज गुजरातनी मुलाकाते तेओ आव्या त्यारे तेमणे गीરના સિંહના સહિતના વન્ય પ્રાણીઓ માટે નેશનલ રેફરલ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું છે। વન્યજીવ સૃષ્ટિના સ્વાસ્થ્ય સુરક્ષા અને રોગ નિયંત્રણ માટે આ સેન્ટર મહત્વપૂર્ણ બનવાનું છે। આદરણીય મોદી સાહેબ જીવમાં શિવ જોવાની ભાવનાથી દેશના કરોડો લોકોની સેવામાં લીન છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની પ્રાથમિકતા ગરીબોના કલ્યાણની પણ છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા પછી લોકસભામાં પ્રથમ સંબોધનમાં જ કહ્યું હતું કે તેમની સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોના કલ્યાણને અગ્રિમતા આપનારી સરકાર હશે। તેમણે તેમના પ્રથમ કાર્યકાળમાં દેશમાં જેટલી પણ કલ્યાણ યોજનાઓ બની તેમાં કેન્દ્ર સ્થાને છેવાડા અને ગરીબના લોકો જ રહ્યા છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલી पीएम जनधन योजना, पीएम उज्ज्वला योजना, पीएम आवास योजना, पीएम जन आरोग्य योजना, पीएम स्वनिधि, पीएम मातृवंदना सहितनी अनेक योजनाओं गरीबोना जीवन धोरणने ऊंचું લાવવામાં અને તેમના સશક્તિકરણમાં મદદરૂપ સાબિત થઈ છે। તેના પરિણામે પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે। અન્ન સુરક્ષા અને આર્થિક સહાયથી સમાજના છેવાડા વ્યક્તિઓને સુપેરે લાભ પહોંચાડવાનો આજનો અવસર છે। ગરીબીને ગરીબીમાંથી બહાર કાઢવા અને ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ પહેલું કામ તેમને તાકાત આપવાનું કર્યું છે। કોઈ પણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ના સૂવું પડે તેની કાળજી વડાપ્રધાનશ્રીએ લીધી છે। श्री मोदी साहेबे गरीबोना राशननी चिंता करीने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना शुरू करावी। आ प्रधानमंत्री गरीब अन्न कल्याण अन्न योजना में करोड़ों लोकोने विनामूल्य अनाज मळ्युं छे। छेवाड़ानो जरूरियातमंद कोई लाभार्थी लाभथी वंचित न रही जाए तेनी दरकार राज्य सरकारे पण मोदी साहेबना दिशादर्शનમાં करी छे। आहार, आवास साथे रोजगार तथा सारी अने सरल आरोग्य सेवा मળી રહે તેની चिंता पण आदरणीय श्री नरेंद्रभाईए करी छे। એટલું જ નહીં, गरीब मध्यम वर्गना कारीगरो आत्मनिर्भर बने ते माटे पीएम विश्वकर्मा योजना पण તેમણે આપી છે। શહેરી વિસ્તારમાં રોજે રોજનું કમાઈને રોજ ખાનાર નાના અને ગરીબ ફેરિયાઓને બેંકમાંથી 50,000 સુધીની લોન અપાવવા વડાપ્રધાનશ્રી પોતે ગેરંટર બન્યા છે। સમાજના સૌ વર્ગોને સાથે રાખીને સર્વસમાવેશી વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ મોદી સાહેબે પૂરું પાડ્યું છે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય કલ્યાણની સાથે પર્યાવરણ જાળવણીની સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો વિચાર આપ્યો છે. લોકો વધુ ને વધુ વૃક્ષો વાવે તે માટે એક પેડ માં કે નામ અને વરસાદી જળ સંચય સાથે પાણીના ટીપે ટીપાનું જતન થાય તે માટે કેચ ધ રેનની પ્રેરણા આપી છે. એટલું જ નહીં, સ્વચ્છ ભારત અભિયાનથી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીના આવા જનહિતલક્ષી પ્રયાસોથી સૌ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગી છે. આપણે સૌ એ જ ભાવના સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરીશું એવો વિશ્વાસ આપ સૌ વતી વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.